હલો મિત્રો, કેમ છો? સરસ્વતી માધ્યમિક કન્યા વિદ્યા મંદિર નવા ધોરાણાના ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વેનું સ્વાગત છે. ધોરણ 10 વિષય ગણિત, પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણી. મિત્રો, આ પૂર્વેના વિડીયોની અંદર આપણે એન પદોના સરવાળાના સૂત્રોની નોંધ જોઈ ગયા હતા અને સ્વાધ્યાય 5.3ના 2 દાખલાઓ અને એના પેટા પ્રશ્નોનો ઉકેલ મેળવ્યો હતો. આજે હવે જોઈએ સ્વાધ્યાય 5.3ના દાખલા નંબર 3 અને એના પછીના દાખલાઓના ઉકેલ મેળવવાનો આપણે પ્રયત્ન કરીએ આજના વિડીયોમાં. તો સૌથી પહેલાં દાખલા નંબર 3 સમાંતર શ્રેણીમાં પહેલો પેટા પ્રશ્ન. a બરાબર 5, d બરાબર 3, an બરાબર 50. એટલે કે પ્રથમ પદ આપ્યું છે, સામાન્ય તફાવત આપ્યો છે અને nમું પદ આપ્યું છે. તો n શોધવાનું છે અને Sn શોધવાનું છે. તો મિત્રો યાદ કરો, આની પૂર્વેના વિડીયોની અંદર આપણને શ્રેણીના સરવાળાની અંદર આવી બધી બાબતો મળતી હતી અને એના ઉપરથી આપણે n અને Sn શોધતા હતા. તો a, d, an આપ્યું છે. n શોધવું હોય તો anના સૂત્રની અંદર કિંમત મૂકી અને સૌથી પહેલાં n મેળવી દઈએ, પછી n પદોનો સરવાળો શોધીએ. તો an બરાબર, ઉકેલ એવું ન લખીએ તો પણ મિત્રો સમજવાનું કે ઉકેલ મેળવવાની શરૂઆત કરીએ છીએ આપણે. an બરાબર a પ્લસ n-1 d. કિંમત મૂકીએ બધી. an આપ્યું છે, a આપ્યું છે, d આપ્યું છે, તો n મળશે. an બરાબર 50 બરાબર a એટલે 5 વત્તા n-1 ગુણ્યા d એટલે 3. સાદુરૂપ આપીએ તો 50 ઓછા 5 બરાબર n-1 ગુણ્યા 3. 50માંથી 5 બાદ કરીએ તો મળશે 45 બરાબર n ઓછા 1 ગુણ્યા 3. 3ને આ બાજુ લઈ આવીએ તો મળશે 45 ભાગ્યા 3 બરાબર n ઓછા 1. 45 ભાગ્યા 3 કરીએ એટલે 15 મળશે. 15 તેરી 45. તો n ઓછા 1 બરાબર 15. તેથી 15 વત્તા 1 બરાબર n. ઓછા 1 આ બાજુ લઈ આવ્યા એટલે વત્તા 1. તો આપણને n મળશે 16. 16 પદ છે. તો હવે n મળી ગયું. Sn શોધવું છે. તો મિત્રો Sn એટલે કે 16 પદનો સરવાળો. તો Snનું સૂત્ર લખીએ. અહીંયા an આપી દીધું છે એટલે આપણે સૂત્ર વાપરીશું કયું મિત્રો? a પ્લસ l, એટલે કે l મીન્સ an. તો આની અંદર કિંમત મૂકીએ. n એટલે 16 છેદમાં 2 કૌંસમાં a એટલે 5 વત્તા l એટલે લાસ્ટ ટર્મ એટલે કે અંતિમ પદ, an એટલે 50. તો 16 ભાગ્યા 2 એટલે થઈ જશે 8 દુ 16 ગુણ્યા 50 વત્તા 5 એટલે 55. બંનેનો ગુણાકાર કરીએ તો મળશે 440. એ ગુણાકારનો ખ્યાલ ન આવે તો આપણે અહીંયા રફ કામ કરી લેવાનું. 8 પંચા 40 ને 0 વધી આવી 4, 8 પંચા 40 ને 4 44. આ રીતે રફ કામ કરી લેવાનું. તો 16 પદોનો સરવાળો Sn બરાબર 440. અહીંયા nની કિંમત 16 મૂકી દો તો પણ ચાલે, એટલે કે S16 બરાબર
440 આમ પણ લખી શકાય. તો આ રીતે સમાંતર શ્રેણી દાખલા નંબર 3નો પહેલો પેટા પ્રશ્ન આપણે જોયો. હવે જોઈએ બીજો પેટા પ્રશ્ન. એમાં આપણને કહ્યું છે a બરાબર 7, a 13 એટલે 13મું પદ બરાબર 35 આપેલ હોય તો D અને S13 શોધો. એટલે કે આપણને કહ્યું છે પ્રથમ પદ 7 આપ્યું છે, 13મું પદ 35 આપેલું છે. તો સામાન્ય તફાવત ડી શોધવો છે અને 13 પદનો સરવાળો શોધવો છે. પરંતુ 13 પદનો સરવાળો શોધતા પહેલા આપણી પાસે n હોવું જોઈએ, જે 13 છે. તો અહીંયા કેટલી બાબતો આપેલી છે? એ 13 પદોનો સરવાળો શોધો છે એટલે n બરાબર 13 આપ્યું છે. ડી મળી જાય તો આપણને 13 પદોનો સરવાળો મળે કે કેમ? તો પ્રથમ પદ આપ્યું છે, 13મું પદ આપ્યું છે. હવે મિત્રો યાદ કરો કે આની પૂર્વેના દાખલાની અંદર આપણે જોયું હતું કે n પદોનો સરવાળો Sn, તો Snના સૂત્રો આપણી પાસે n/2 × a + l વાળું છે, 2a + n - 1 d વાળું છે. તો અહીંયા 13 પદનો સરવાળો શોધવો છે, S13, અને સામાન્ય તફાવત ડી શોધવો છે. તો અહીંયા પ્રથમ પદ છે, 13મું પદ છે. તો આપણી પાસે મિત્રો યાદ કરો કે ડી વાળું સૂત્ર છે, ડી બરાબર am - an છેદમાં m - n. એટલે કે 13મું પદ 35 આપ્યું છે, પ્રથમ પદ 7 આપ્યું છે, 13 - 1 એટલે 12. તો આપણને મળી ગયું 35 - 7 એટલે 28 છેદમાં 12. સાદુરૂપ આપીએ તો 14/6 આ ડી મળી ગયો. હજુ સાદુરૂપ આપો તો 7/3. અહીંયા આપણે 2 વડે ભાગ ઉડાડીએ તો 14, 2 વડે ઉડાડીએ તો 6, 4 વડે ઉડાડો તો 4 × 7 = 28, 4 × 3 = 12 એટલે 7/3. તો આપણને ડી મળી ગયો. એટલે આપણે કહી શકીએ કે ડી બરાબર 7/3. હવે S13 શોધવું છે. તો Snનું સૂત્ર છે જેમાં n/2, હવે n/2 × 2a + n - 1 d એ સૂત્ર પણ વાપરી શકીએ, અથવા a + an એટલે કે l આ સૂત્ર પણ વાપરી શકીએ. તો અહીંયા n બરાબર 13 લખીએ તો આપણને શું મળ્યું? S13 બરાબર 13/2 કૌંસમાં a એટલે 7 આપ્યું છે, 7 વત્તા a13 35 આપ્યું છે. તો 13/2 કૌંસમાં 35 વત્તા 7
એટલે થઈ ગયું 42. સાદરૂપ આપીએ તો 21 દુ 42, તો 13 ગુણ્યા 21. 13 ગુણ્યા 21 નો ગુણાકાર સીધો ન આવડે તો આપણે અહીંયા રફર કરી લેવાનું, અન્યથા આનો ગુણાકાર 273 મળે છે. તો એનો અર્થ એ થયો કે S13 બરાબર 273. તો આ રીતે મિત્રો ખાસ એ જોવાનું કે દરેક વખતે એનની આવશ્યકતા છે કે નહીં. અહીંયા એન આપી દીધું છે તો આપણે આ સૂત્રની અંદર A13 બરાબર A+12D એમ કરીને પણ ડી મેળવી શકીએ. એટલે બીજી રીતે પણ ઉકેલ તમને સમજાવું છું. બીજા જ પેટા પ્રશ્નનો ઉકેલ બીજી રીતે જોઈએ. જો મિત્રો બીજી રીતે આનો ઉકેલ મેળવીએ તો આને આ રીતે પણ લખી શકાય. આપણને A બરાબર 7 આપ્યું છે, A13 બરાબર 35 આપ્યું છે. હવે આપણે શોધવું છે ડી અને S13. તો આપણે A અને AN ઉપરથી ડી મેળવી શકીએ. એટલે કે આપણને A13 આપ્યું છે એનો ઉપયોગ કરીએ. A13 નું સૂત્ર થયું A+12D. હવે અહીંયા A13, A અને D એમાંથી A અને A13 આપ્યું છે તો આપણને D મળે. A13 એટલે 35 બરાબર A એટલે 7 વત્તા 12D, તો 35 ઓછા 7 બરાબર 12D, એટલે કે 28 બરાબર 12D. 12ને આ બાજુ લઈ આવીએ તો 28 ભાગ્યા 12 બરાબર D. એટલે આપણને મળશે 4 સત્તા 28, 4 તેરી 12, એટલે ડી બરાબર 7/3 મળે. હવે આપણે આનો ઉપયોગ કરીએ. ડી મળી ગયું. હવે S13 જોઈએ છીએ. તો S13 અથવા તો n બરાબર 13 આપ્યું છે, SNના સૂત્રમાં 13 મૂકી દઈએ તો SNનું સૂત્ર આપણે લખીએ સીધું તો n/2 ઇન્ટુ, હવે n આપણી પાસે છે, n બરાબર 13 પદોનો સરવાળો જોઈએ. એટલે કાં તો તમે સૂત્ર આ લખો 2a + n-1d તો પણ ચાલે, અથવા લખો n/2 ઇન્ટુ a + l તો પણ ચાલે. હવે nની કિંમત મૂકી દઈએ. S13 બરાબર 13/2 કૌંસમાં a એટલે 7 વત્તા l એટલે an એટલે A13, તો A13 તો આપ્યું છે 35, એટલે થઈ ગયું 13/2 ગુણ્યા 42, 21 દુ 42, એટલે કે 13 ગુણ્યા 21, એટલે 273. તો આ રીતે A13ના સૂત્રની મદદથી પણ તમે ડી મેળવી શકો. આ બીજી રીતે આપણે દાખલો ગણ્યો. આવી જુદી જુદી રીતના ઉપયોગ કરી શકાય મિત્રો. તમને જે રીતે અનુકૂળ લાગે, સહેલું લાગે, ઝડપથી સમજાય એ રીતનો તમે ઉપયોગ કરજો. પ્રથમ રીતની અંદર
આપણે સીધું ડીનું સૂત્ર મૂક્યું હતું. હવે જોઈએ પેટા પ્રશ્ન નંબર 3. દાખલા 3નો ત્રીજો પેટા પ્રશ્ન. A12 બરાબર 37, ડી બરાબર 3 આપેલ હોય તો એ અને S12 શોધો. તો મિત્રો, હમણાં આપણે બીજા પેટા પ્રશ્નની અંદર બીજી રીત જોઈ ગયા. આ રીતે આની અંદર એ 13 આપ્યું હતું, એટલે પ્રથમ પદ અને 13મું પદ આપ્યું હતું, ડી શોધવાનું હતું. અહીંયા 12મું પદ ડી આપ્યું જ, પ્રથમ પદ શોધવાનું છે. તો આ જ રીતનો આપણે ઉપયોગ કરી શકીએ, અથવા ડીના સૂત્રનો ઉપયોગ કરી શકીએ. મિત્રો, તમને બેમાંથી જે અનુકૂળ આવે એવી રીતે તમે ઉકેલ મેળવી શકો. આપણે A12નો ઉપયોગ કરીએ. A12 બરાબર A પ્લસ 11D. કિંમત મૂકીએ. A12 એટલે 37 બરાબર એ શોધવાનું છે વત્તા 11 ગુણ્યા ડી એટલે 3. તો 37, 11 તેરી 33, એટલે A પ્લસ 33 વત્તા 33 આ બાજુ આવ્યા, એટલે 37 ઓછા 33 બરાબર A. એટલે કે A બરાબર 4. 37માંથી 33 ગયા 4, એટલે પ્રથમ પદ આપણને મળ્યું A બરાબર 4. હવે આપણે શોધવું છે S12. એટલે S12 શોધતી વખતે આપણી પાસે A છે, ડી છે, N પણ છે. N બરાબર 12 છે. તો આપણે SNનું સૂત્ર મૂકીએ. SN બરાબર N/2 ઇન્ટુ A પ્લસ AN, એટલે કે L. L લખવું, AN લખવું, જે તમને અનુકૂળ લાગે. આ બે વસ્તુ એક જ છે. હવે SNની જગ્યાએ કિંમત મૂકવું, એટલે S12 બરાબર 12/2 કૌંસમાં A એટલે 4 પ્લસ A12 એટલે 37, જે L છે. તો 12/2 એટલે 6, 4 વત્તા 37 એટલે થયું 41. 6 ગુણ્યા 41 કરીએ એટલે આપણને મળે 246. તો S12 એ 246 મળે છે. સમજાયું મિત્રો? આ રીતે ચોથો પેટા પ્રશ્ન જોઈએ. A3 બરાબર 15, S10 બરાબર 125 આપેલ હોય તો ડી અને A10 શોધો. હવે મિત્રો, A3 અને S10 આપ્યું છે, તો આપણે બંનેની અંદર કિંમત મૂકીએ. તો A3 એટલે ત્રીજું પદ, એટલે A પ્લસ 2D. તો A3 એટલે 15, તો 15 બરાબર A પ્લસ 2D. આવું આપણને સમીકરણ નંબર 1 મળે. અને S10ની અંદર કિંમત મૂકીએ તો S10 બરાબર
n/2 ઇન્ટુ 2a પ્લસ n-1d SNના સૂત્રમાં. તો n બરાબર 10 મૂકી દઈએ તો 10/2 અને S10ની કિંમત આપી છે 125. 2a એ નથી આપ્યું પ્લસ n બરાબર 10, 10 ઓછા 1 એટલે 9d, 10/2 એટલે 5 ઇન્ટુ 2a પ્લસ 9d બરાબર 125. 5ને આ બાજુ લઈ આવીએ તો 125/5 બરાબર 2a પ્લસ 9d. આનો છેદ ઉડાડીએ તો 25 × 5 125 એટલે 25 બરાબર 2a પ્લસ 9d. આ આપણને બીજું સમીકરણ મળ્યું. આ પહેલું સમીકરણ હતું, આ બીજું સમીકરણ છે. આ a પ્લસ ડી વાળું છે, આ પણ a પ્લસ ડી વાળું છે. એનો અર્થ એ થયો કે દ્વિચલ સુરેખ સમીકરણ આપણને બે મળ્યા. એટલે દ્વિચલ સુરેખ સમીકરણના યુગ્મની રીતનો ઉપયોગ કરી અને આપણે આનો ઉકેલ મેળવીએ તો a અને d મળે. તો સૌથી પહેલાં સમીકરણ 1ને 2 વડે ગુણતા, કારણ કે સમીકરણ 1માં a છે અને 2માં 2a છે, તો આને 2 વડે ગુણ નાખીએ તો 2a 2a થઈ જાય. તો સમીકરણ 1ને આપણે 2 વડે ગુણીએ તો 15 દુ 30 બરાબર a ગુણ્યા 2 એટલે 2a વત્તા 2 દુ 4d. અને બીજું સમીકરણ થઈ ગયું 25 બરાબર 2a વત્તા 9d. આમ ન સમજાય તો આ રીતે કરવું. a પ્લસ 2d બરાબર 15, એને ગુણ્યા 2. આ સમીકરણ પહેલું હતું, એને ગુણ્યા 2 કરવાનું, એટલે 2 વડે ગુણીએ એટલે 2a વત્તા 4d બરાબર 15 દુ 30. આ આપણું પહેલું સમીકરણ હવે થઈ ગયું. તો એ સમીકરણ અહીંયા લખ્યું, બીજું સમીકરણ અહીંયા લખ્યું. હવે આનો ઉકેલ મેળવીએ તો નિશાની ફેરવીએ, પ્લસ હોય અહીંયા માઇનસ, 2a માઇનસ 2a એટલે કેન્સલ થઈ ગયું. 4 ઓછા 9d એટલે ઓછા 5d બરાબર 30 ઓછા 25 એટલે 5. ઓછા 5ને આ બાજુ લઈ આવીએ તો 5/-5 બરાબર d મળે. તો એના ઉપરથી આપણને d બરાબર ઓછા 1 મળે. આને આપણે સમીકરણ 1માં મૂકી દઈએ તો સમીકરણ 1 શું થઈ જાય? સમીકરણ 1 a પ્લસ 2d હતું, તો a પ્લસ 2d બરાબર 15 હતું. એમાં આપણે ડીની કિંમત મૂકી દઈએ ઓછા 1, તો હવે આપણને a મળશે. 2 × 2 ઓછા 2 બરાબર 15. તેથી a બરાબર 15 વત્તા 2, તો a બરાબર 17. તો આ રીતે આપણને d મળ્યું, a મળ્યું. તો આપણે અહીંયા d શોધવાનું હતું, તો d આપણને મળી ગયું. એ શોધવાનું નહોતું, પરંતુ એ આપણે મેળવી દીધું પ્રથમ પદ, એટલે હવે સીધું a10 આપણે મેળવી શકીએ. હવે S10ના સૂત્રની અંદર કિંમત મૂકીએ. આપણી પાસે Snનું સૂત્ર છે, Sn બરાબર n/2 ઇન્ટુ a પ્લસ
એ એન, એનની જગ્યાએ આપણે કિંમત મૂકીએ 10 તો મળે S10 બરાબર 10/2 કૌંસમાં A પ્લસ A10. હવે આપણે S10 જાણીએ છીએ, A પણ જાણીએ છીએ, તો A10 આપણને મળશે. તો કિંમત મૂકી દઈએ. S10 એટલે મળે 125. 125 બરાબર 10/2 એટલે 5 કૌંસમાં A એટલે 17 વત્તા A10. હવે સાદરૂપ આપીએ. 5ને આ બાજુ લઈ આવીએ તો 125 ભાગ્યા 5 બરાબર 17 વત્તા A10. સાદરૂપ આપીએ તો 25 પંચા 125 બરાબર 17 વત્તા A10. 17 આ બાજુ આવ્યા એટલે 25 ઓછા 17 બરાબર A10. એનો અર્થ એ થયો 25માંથી 17 ગયા એટલે 8 બરાબર A10. એટલે કે 10મું પદ 8 મળે. મિત્રો, આ રીતે SNના સૂત્ર S10નો ઉપયોગ કરી અને આપણે A10 મેળવી શક્યા. અથવા તો હવે A10 મેળવવું હોય તો આપણી પાસે બીજી રીત પણ છે. બીજી રીત શું છે? A10 મેળવવાની. તો A10 મેળવવા માટે આપણી પાસે D અને A બધું છે, તો આપણે A10 સીધું મેળવી શકીએ. A10 બરાબર A પ્લસ 9D. A એટલે 17 વત્તા 9 ગુણ્યા D એટલે ઓછા 1. આનું સાદુરૂપ આપીએ 17 ઓછા 9 × 9 એટલે મળે 8. આ રીતે પણ મેળવી શકીએ અને S10ના સૂત્રથી પણ A10 8 મેળવી શકીએ. તો આ વધારે ટૂંકી રીત છે, તો તમને જે રીત અનુકૂળ લાગે એનો ઉપયોગ કરી શકાય. હવે મિત્રો, 5મા પેટા પ્રશ્નમાં D બરાબર 5 અને S9 એટલે કે 9 પદોનો સરવાળો 75 આપેલો છે. તો પ્રથમ પદ અને 9મું પદ શોધવાનું છે. તો જે આપેલું છે એનો ઉપયોગ કરીએ. S9 તો SNનું સૂત્ર મૂકીએ. n/2 × 2a પ્લસ n-1d. હવે અહીંયા આપણને D આપ્યું જ, SN એટલે કે n બરાબર 9 આપ્યું જ, તો આપણે nની કિંમત મૂકીએ. S9 બરાબર 9/2 કૌંસમાં 2a પ્લસ 9 ઓછા 1 ગુણ્યા D એટલે 5. S9ની કિંમત મૂકીએ 75 બરાબર 9/2 કૌંસમાં 2a પ્લસ 9 ઓછા 1 એટલે 8. 8 પંચા 40. 9/2 આ બાજુ આવે તો 75 ગુણ્યા 2/9 બરાબર 2a પ્લસ 40. સાદુરૂપ આપીએ તો 3 તેરી 9 અને 25 તેરી 75. 25 દુ 50 છેદમાં 3
બરાબર 2a પ્લસ 40. હવે આનું સાદુરૂપમાં આ બેમાંથી 2 કોમન કાઢીએ તો પણ ચાલે, અથવા 40ને આ બાજુ લઈ આવીએ તો આપણને મળશે 50/3 ઓછા 40 બરાબર 2a. 3 લસા તો 50 ઓછા 4 તેરી 12 120 બરાબર 2a. તો આપણને મળે 50 ઓછા 120 એટલે ઓછા 70/3 બરાબર 2a. 2 ને આ બાજુ લઈ આવીએ તો ઓછા 70/3 ગુણ્યા 2 બરાબર a. તો આપણને મળશે ઓછા 70 છેદમાં 3 ગુણ્યા 2 બરાબર a, એટલે 35 દુ 70, એટલે આપણને ઓછા 35/3 આ આપણને a મળ્યું. ફરી જુઓ મિત્રો, SNના સૂત્રમાં આપણે કિંમત મૂકીએ. SN બરાબર 9, એનની કિંમત 9 છે તો 9/2, 2a પ્લસ 9 ઓછા 1 ગુણ્યા ડી આપણને 5 આપ્યું છે. સાદુરૂપ આપીએ તો SN બરાબર 75, 9/2 ઇન્ટુ 2 વત્તા 8×5 40, 9/2 આ બાજુ ગયા એટલે 2/9. સાદુરૂપ આપ્યું તો 25 તેરી 75 અને 3 તેરી 9 એટલે 25 દુ 50/3 બરાબર 2a પ્લસ 40. 40ને આપણે ડાબી બાજુ લઈ ગયા તો આપણને મળ્યું ઓછા 70/3 બરાબર 2a. તો એ બરાબર ઓછા 35/3. તો એ મળી ગયું. હવે A9 શોધવું છે. A અને D આપેલું હોય તો A9 સીધું આપણે સૂત્ર મૂકીએ. A9 બરાબર A પ્લસ 8D. A એટલે ઓછા 35/3 પ્લસ 8D એટલે 5. સાદુરૂપ આપીએ ઓછા 35/3 વત્તા 8×5 40. તો આપણને મળશે ઓછા 35 વત્તા 4 તેરી 12 120 છેદમાં 3, એટલે કે 85/3. 120 ઓછા 35. તો આપણને A9 9મું પદ 85/3 મળે છે. તો આ રીતે A અને A9 મેળવી શકીએ. આપણને S9 આપ્યું હતું, એમાંથી આપણે A શોધ્યું, A અને D ઉપરથી A9 શોધ્યું. સમજાયું મિત્રો? આ જ રીતે છઠ્ઠો પેટા પ્રશ્ન જોઈએ. સ્વાધ્યાય 5.3 ના દાખલા નંબર 3નું છઠ્ઠો પેટા પ્રશ્ન. A બરાબર 2, D બરાબર 8, SN બરાબર 90 આપેલ હોય તો N અને AN શોધો. મિત્રો AD SN આપ્યું છે તો પહેલાં N મળે તો AN આપણને મળી શકે. N મેળવવા માટે SNના સૂત્ર
નો આપણે ઉપયોગ કરીએ. SN બરાબર એ અને ડી આપ્યું છે એટલે એ સૂત્રનો ઉપયોગ કરીએ તો n/2 ઇન્ટુ 2a પ્લસ n-1 ડી. આની અંદર કિંમત મૂકીએ. SN એટલે 90 બરાબર n/2 2 ગુણ્યા a એટલે 2 વત્તા n-1 ગુણ્યા 8 ડી બરાબર. સાદુરૂપ આપીએ તો 90 બરાબર n/2 કૌંસમાં 2 દુ 4 વત્તા 8n ઓછા 8. તો 90 બરાબર n/2 કૌંસમાં 8n ઓછા 4. 4 ઓછા 8 એટલે ઓછા 4. 4 આમાંથી કોમન કાઢી લઈએ તો 90 બરાબર n/2 4 આપણે કૌંસની બહાર કાઢીએ તો કૌંસમાં મળે 2n ઓછા 1. 2 દુ 4 સાદુરૂપ આપીએ તો આપણને મળ્યું 90 બરાબર 2n ઇન્ટુ 2n-1. મિત્રો સાદુરૂપ ગમે તે રીતે આપી શકાય. બગડો અહીંયા લઈને પણ સાદુરૂપ આપી શકાય. હવે 2 ને આ બાજુ લઈ આવીએ તો 90/2 બરાબર n ગુણ્યા 2n ઓછા 1. તો આપણને મળ્યું 90/2 એટલે 45 બરાબર n ગુણ્યા 2n એટલે 2n વર્ગ. એટલે આપણને સાદુરૂપ 45 ને આ બાજુ લઈ આવીએ તો આપણને મળે 2n વર્ગ ઓછા n ઓછા 45 બરાબર 0. આ વર્ગાત્મક સમીકરણ થયું મિત્રો. તો આપણે આનો ઉકેલ મેળવીએ. 2 ગુણ્યા ઓછા 45 એટલે ઓછા 90. તો ઓછા 90 મળ્યા એટલે એ <0 છે. તો એના 2 અવયવ એવા પાડીએ કે જેની બાદબાકી 1 મળે. તો આપણે કરશું 10 અને 9. 10 ને મોટા આંકડાને મધ્યમ પદની નિશાની આપીશું. મિત્રો આના અવયવ પાડતા તમે શીખી ગયા છો. તો 2n વર્ગ ઓછા 10n વત્તા 9n ઓછા 45 બરાબર 0. તો આ રીતે મધ્યમ પદના 2 ભાગ કર્યા. ઓછા 10 વત્તા 9. બબે પદમાંથી સામાન્ય કાઢીએ તો 2n સામાન્ય તો n ઓછા 5 વત્તા 9 સામાન્ય n ઓછા 5 બરાબર 0. તો આપણને મળ્યું n ઓછા 5 અથવા 2n વત્તા 9 બરાબર 0. તેથી આપણે કહી શકીએ n ઓછા 5 બરાબર 0 અથવા 2n વત્તા 9 બરાબર 0. જો n ઓછા 5 બરાબર 0 હોય તો n બરાબર 5 મળે. અને જો 2n વત્તા 9 બરાબર 0 હોય તો n બરાબર ઓછા 9/2 મળે. આ શક્ય નથી કારણ કે n પૂર્ણાંક સંખ્યા હોય માટે આ શક્ય નથી. તો n બરાબર 5 મળે. તો આપણે અહીંયા n શોધવાનું હતું તો n આપણને 5 મળે છે. એના ઉપરથી આપણે an શોધીએ એટલે કે an બરાબર a પ્લસ n-1 ડી. અહીંયા n બરાબર 5 છે એટલે an બરાબર a એટલે 2 વત્તા 5 ઓછા 1 ગુણ્યા 8 એટલે આપણને મળશે 2
વત્તા 5 ઓછા 1 એટલે 4, 4 અઠા 32, માટે આપણને મળશે 32 ને 2 34, એટલે an બરાબર 34 મળે છે. એટલે n બરાબર 5 અને an બરાબર 34. એટલે મિત્રો SN આપ્યું હોય અને એના ઉપરથી n શોધવાનું હોય તો આપણે SNના સૂત્રમાં કિંમત મૂકી અને આવું દ્વિઘાત સમીકરણ મેળવી શકીએ અને એના અવયવ પાડી અને આપણે n શોધવાનું રહે અને ત્યાર પછી anના સૂત્રની અંદર કિંમત આપણે મૂકી શકીએ. આ જ રીતે તમે પેટા પ્રશ્ન 7 થી 10 જાતે ગણવાનો પ્રયત્ન કરશો મિત્રો. કોઈમાં મુશ્કેલી પડે તો અમારો સંપર્ક કરજો, એનો ઉકેલ અમે આપના સુધી પહોંચાડીશું. હવે પછીના વિડીયોમાં જ્યારે આપણે મળીએ ત્યારે દાખલા નંબર 4 અને એના આગળના દાખલાઓના ઉકેલ મેળવીશું. સ્વસ્થ રહેજો મિત્રો, પુનરાવર્તન કરતા રહેજો. આવજો.